રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી। રાજકોટ તારીખ 7 માર્ચ રાજકોટમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા હીરાસર એરપોર્ટ ખાતે રજત જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે। સફળતાપૂર્વકના 25 વર્ષની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના સ્થળે ક્વિક રિસ્પોન્સ ટીમ અને ડોગ શોનું આયોજન થયું, જેમાં CISFના જવાનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેમાં દેશદાસ જગાડી દેશની સુરક્ષામાં CISFનું મહત્વ સમજાવ્યું। આ કાર્યક્રમમાં ક્વિક રિસ્પોન્સ ટીમના 15 કમાન્ડો દ્વારા તમિલનાડુના સેલ્વમ 8ના અલગ અલગ કરતબ કરવામાં આવ્યા। આપત્તિના સમયે દેશની અને જવાનો માટે કટિબદ્ધ જવાનો મિશન સફળતાપૂર્વક પાર પાડે તેનું નિદર્શન કરાયું હતું, જેમાં એક કમાન્ડોને ઘેરી વળેલા અન્ય 8 કમાન્ડોનો સામનો કરી ચક્રવ્યૂહમાંથી બહાર આવી પોતાનો આબાદ બચાવ કર્યો। ત્યારબાદ લાકડીથી સજ્જ કમાન્ડોએ સિનિયર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા। ઉપરાંત કમાન્ડોએ સ્વ બચાવ માટેના વિવિધ આર્ટ દ્વારા તેમનું કૌવત બતાવ્યું। આ પ્રસંગે ડોગ શોનું પણ આયોજન કરાયું, જેમાં 2 અલગ અલગ બ્રીડના ડોગ દ્વારા સિનિયર અધિકારીઓને નમસ્તે કરી બુકે અર્પણ કરી સેલ્યુટ સહિતની તાલીમી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી। કૂતરાઓમાં સૂંઘવાની શક્તિ માણસની સરખામણીએ અનેક ગણી વધુ હોય ડિફેન્સમાં ખાસ તાલીમ પામેલા કૂતરાઓની મદદ લેવામાં આવતી હોય છે। આપણે જાણીએ છીએ કે આતંકવાદી પ્રવૃત્તિ સામે મહત્વના કેસોનું સોલ્યુશન દરમિયાન કૂતરાઓ ગનથી સ્ફોટક પદાર્થને શોધી કાઢે છે। ડોગ શોમાં તાલીમી કૂતરાઓએ કાટાડી તારમાંથી કૂદકો મારવો, આગની રિંગમાંથી પસાર થવા સહિતના કરતબ બતાવ્યા। અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના જવાનો દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક સાહસો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો, સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા અર્થે 24/7 ખડે પગે રહે છે। કાર્યક્રમની શરૂઆત મહાનુભાવે દીપ પ્રાગટ્યથી કરી, ત્યારબાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું। ધોળકિયા સ્કૂલની બાળાઓએ રાસ ગરબાની કૃતિ રજૂ કરી। આ ઉજવણી કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત રિઝર્વ ઇન્સ્પેક્ટર મહેશ શિંદે અને આભાર વિધિ ડેપ્યુટી કમાન્ડન્ટ અમનદીપ સિરસાવાએ કરી હતી। ક્વિક રિસ્પોન્સ ટીમ ગરબા કૃતિની રજૂઆત કરતી બાળાઓ અને અન્ય અધિકારી અને કર્મચારીઓનું સર્ટિફિકેટ અને સ્મૃતિ ચિહ્નથી બહુમાન કરાયું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન CISFના જવાન અશોકભાઈ વાળા, ઇલાબેન કાંબલે અને માહિતી ખાતાના રિદ્ધિબેન ત્રિવેદીએ કર્યું। આ તબક્કે બામણબુરના સરપંચ વિક્રમ બસિયા, સામાજિક અગ્રણી શિવપ્રકાશ, સંજીભાઈ કુબાવા, દિનેશભાઈ હપાણી, પિન્ટુભાઈ સંજયભાઈ, હરદેવભાઈ ઝાલા, ચંદુભાઈ વિરાણી, મુકેશ પટેલ, રાહુલ પીપળિયા સહિત ફોર્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા।